નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુજરાતમાં વિવિધ વિકાસ કામોના 95% કોન્ટ્રાક્ટ ચોક્કસ સમાજના મળતિયાઓને જ અપાતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તો સરકારી કોન્ટ્રાક્ટમાં એસસી, એસટી અને ઓબીસીને અનામત આપવાની માંગ કરી છે। તેમણે કહ્યું છે કે વિપક્ષના ધારાસભ્યોએ જનતાના જે મુદ્દાઓ ઉઠાવવા જોઈએ તેના બદલે રાજીનામાના નાટક કરી રહ્યા છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે સરકારી કોન્ટ્રાક્ટમાં પણ અનામતની માંગને લઈને તેમનું શું કહેવું છે। આવો સાંભળીએ। જે પ્રમાણે રાજ્યના જે અલગ અલગ વિકાસના કામો થતા હોય છે, આ વિકાસના કામો અને ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ એક ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે કે આ ટેન્ડરની અંદર પણ એસસી, એસટી, ઓબીસીની સાથે અન્યાય થઈ રહ્યો છે। અમદાવાદવાસીઓ આ મામલે શું કહી રહ્યા છે? અચ્છા બોલભાઈ, એ જણાવશો કે જે પ્રમાણે ધારાસભ્ય પત્ર લખ્યો છે કે અનામત જે છે એ કોન્ટ્રાક્ટને ટેન્ડરમાં પણ હોવી જોઈએ, તમે શું માનો છો? અમારું એવું કહેવું છે કે જરૂરથી હોવી જોઈએ, કારણ કે પીછડા અને અધર કાસ્ટના જે આવીએ છીએ અમે, એ લોકોને હંમેશા અન્યાય થાય છે। કારણ કે નામ જોઈને કદાચ ટેન્ડર આપવામાં આવે છે, કંપનીનું નામ જોવામાં આવે છે, કંપનીના ભાગીદારોના નામ જોઈને ટેન્ડર આપવામાં આવે છે। એ પ્રક્રિયા માટે જ ધારાસભ્યશ્રીએ અવાજ ઉઠાવ્યો છે અને એમને એની માટે દબાવવામાં આવ્યા। અને અમને એવું લાગે છે કે એના કારણે વિકાસની ગાથા નહીં, પણ આ પર્ટિક્યુલર એક સમાજની વિકાસ થતો એવું અમને લાગી રહ્યું છે। કે આપણે કોન્ટ્રાક્ટ મળે તો કેટલો ફાયદો થઈ શકે? કોન્ટ્રાક્ટ મળે તો એક એવું છે કે અત્યારે જે સામાન્ય વર્ગના અને પીછડા હુआ વર્ગને થોડોક સપોર્ટ થાય અને એ સપોર્ટથી એ ફાઇનાન્શિયલ થોડા ઉજાગર થાય એવું અમને લાગી રહ્યું છે। અચ્છા, એક અથું શાસન તમને લાગે છે? કારણ કે જે એસસી, એસટી, ઓબીસીની સાથે અન્યાય થઈ રહ્યો છે, તો અમુક જે જાતિવાદ છે, લોકો જે છે, અને આ પ્રમાણે માનસિકતા અધિકારીઓની પણ ઘણી વખત રહેલી હોય છે કે કોન્ટ્રાક્ટ અમુક લોકોને આપવા નામ સાથે। માનસિકતા તો આ ભાજપ સરકારની આવી છે ત્યારથી માનસિકતા જ છે। આ લોકો પહેલાં તો એવું જ કીધું હતું કે આ બંધારણના દરિયામાં ફેંકી દેવું જોઈએ, આ લોકોના શબ્દો છે। બીજું કોઈ અનામત જેવું ક્યાંય રહ્યા જ નથી। તમે રેલવે સ્ટેશન વેચી માર્યું, એરપોર્ટ વેચી મારી, બીએસએનએલ વેચી માર્યું, બધું ખાનગીકરણ થઈ ગયું, એટલે ત્યાં બી અનામત રહ્યું નથી। બીજું કે આ જે કોન્ટ્રાક્ટ આપવાનો હોય મોટા મોટા, એમાં તો એસસી, એસટી, ઓબીસીને તો અનામત એમનો અનાદર જ કરવામાં આવે છે, એમને કોન્ટ્રાક્ટ આપવામાં જ નથી આવતી। એમને એવું છે કે આ લોકોનો કોન્ટ્રાક્ટ મળે તો આ સમાજ સુખી થાય, સમૃદ્ધ થાય, એટલે એ લોકો એવું જ ઈચ્છી રહ્યા છે કે આ સમાજ જે તે પરિસ્થિતિમાં છે એમાં જ રહેવો છે। અપર કાસ્ટને જ કોન્ટ્રાક્ટ મળવા જોઈએ। તમે જો મોટા મોટા કોન્ટ્રાક્ટો જેને કોર્પોરેશન દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા બી બ્લેક લિસ્ટમાં નાખવામાં આવ્યા હોય, છતાંય એમને જ કામ આપવામાં, અને પેલો સક્ષમ મજબૂત દાવેદાર હોય, ઉમેદવાર હોય કોન્ટ્રાક્ટ કરીને કામ કરવાવાળા, છતાં એને કામ આપવામાં આવતું નથી। એટલે અન્યાય તો ગુજરાત સરકારમાં બહુ થઈ રહ્યો છે। અચ્છા, પરંતુ ઘણી વખત એવું પણ હોઈ શકે કે જે એજ્યુકેટેડ વ્યક્તિ હોય અને કોઈ બી એસસી, એસટી, ઓબીસીમાંથી આવતો હોય અને સારું કામગીરી કરી શકતો હોય, એની સાથે અન્યાય થતો હશે? હા, એટલે હું એ જ આપણે જણાવી રહ્યો છું કે બ્લેક લિસ્ટમાં આ લોકોને મૂકેલા હોય અપર કાસ્ટના, છતાં બી પેલો મજબૂત સક્ષમ મજબૂત કામ કરી શકે એવી શક્તિ ધરાવતો હોય તો બી છતાં એને કામ આપવામાં નથી આવતું। એમને એવું છે કે આ વ્યક્તિ કામ એટલું સારું કરીને સમાજમાં એવું ઉદાહરણ આપશે તો પછી આ બીજા લોકોને અમારે કોન્ટ્રાક્ટ આપવા પડશે, એટલે આ લોકોને પહેલેથી જ પાડી દેવામાં, ડામી દેવામાં આવે। પરંતુ જો આ ટેન્ડરને આ તમામ વસ્તુઓ જે કોન્ટ્રાક્ટ મળે તો કેટલો ફાયદો થઈ શકે? યુવાઓને ઘણી રોજગારી મળી શકે અથવા કેવી રીતે એનો ઉત્થાન થઈ શકે? તમે જે યુવાઓના રોજગારની વાત કરો છો ને, તો હું તમને ઉત્તમ ઉદાહરણ આપું કે યુપીએસસી અને જીપીએસસીમાં તમે હમણાં જોયું છે મોટું કૌભાંડ બહાર આવ્યું। જે એસસી, એસટી, ઓબીસી પછાત વર્ગનો વ્યક્તિ છે એને લેખિત પરીક્ષામાં 300 માર્ક આવતા હોય અને મૌખિકમાં એને 10 માર્ક આપી અને એને ઘેર બેસાડવામાં આવે તો સમજી લેવાનું કે આ જ વસ્તુ દરેક જગ્યાએ લાગુ પડે છે। અને જે એના ચેરમેન છે ને, એને જાહેરમાં આવું સ્ટેટમેન્ટ આપેલું કે અમારા દ્વારા આ સમાજને અમે અમુક સમાજને અમે ઊંચા લાવ્યા છીએ। હું એટલા માટે આપના માધ્યમથી એક માંગ કરવા માગું છું, ખરેખર સારી વ્યક્તિને તમે આપો તો અમને કોઈ જ વાંધો નથી, એમાં કોઈ જ અમને દુભાવ નથી, પરંતુ દરેક સમાજને આનું પ્રભુત્વ મળવું જોઈએ અને મળવું જોઈએ। અચ્છા, તો એવું પણ જાણવા મળ્યું છે, સાંભળવા મળ્યું છે કે એક સમાજ હોય અથવા એક વ્યક્તિ હોય તો એના દ્વારા ચેન ચલાવવામાં આવતી હોય, અને આ ચેનનો એક ભાગ હાટકેશ્વર બ્રિજ છે, તમારો સ્થાનિક વિસ્તારનો મુદ્દો છે। જો હું તમને કહું, હાટકેશ્વર બ્રિજની અંદર જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી કંપની હતી, એ કંપની કઈ હતી એ તમે પોતે જાણો છો।
કયા સમાજમાંથી હતી એ તમે જાણો છો. આ લોકો દ્વારા એક ચેન નક્કી કરવામાં આવી છે કે ટેન્ડર બહાર પડે. હું તમને સ્પષ્ટપણે કહું છું, મારે એ વ્યક્તિનું પદાધિકારીનું નામ ના દેવું જોઈએ, પરંતુ મેયર કક્ષાનો વ્યક્તિ, સામાન્ય માણસ જ્યારે મને મળ્યો છે ત્યારે એને મને એવું કહ્યું હતું કે કિરણભાઈ, આ અમારી એક ચેનલ ચાલે છે કે અમે જે પણ કોન્ટ્રાક્ટ આપીએ એમાંથી અમુક ટકા નક્કી જ હોય છે ફલાણી પાર્ટીના ફંડમાં. આ ફંડવાળી જે ચેનલ છે એના માટે જ આ લોકો આ એક જ સમાજને, એક જ જ્ઞાતિને, એક જ પ્રભુત્વને આ લોકો કોન્ટ્રાક્ટો આપતા હોય છે. અને અમારી માંગ છે આપના માધ્યમ દ્વારા કે ખરેખર સારો સમાજનો વ્યક્તિ હોય, એસસી એસટી ઓબીસીના તમામ લોકો છે કે જે સારા પદ ઉપર પણ છે, એ લોકોને પણ આમાં પ્રભુત્વ આપવું જોઈએ, એમને કોન્ટ્રાક્ટ આપવા જોઈએ. એનાથી દેશના તમામ નાગરિકોને, એસસી એસસી ઓબીસી પછાત વર્ગના તમામ નાગરિકોને એક સારું ઉદાહરણ પૂરું પડે અને એ ઉદાહરણ દ્વારા એ લોકો સારા કામ ધંધે લાગે. પરંતુ આ સરકારની નીતિ રીતિ અને કથની અને કરણીમાં કોઈ ડિફરન્ટ નથી. આ બધું જ ખાલી બહાર બોલવાનું કંઈક, અંદર કરવાનું કંઈક, લોકોને હેરાન જ કરવાના. હમણાં ગઈકાલે જ 48 કલાક પહેલાં એક રાઉન્ડ લીધેલો મારા વિસ્તારનો, ઇન્દ્રપુરી વોર્ડનો. એની અંદર જ્યારે ત્યાંના કોન્ટ્રાક્ટરોને બોલાવવામાં આવ્યા તો પર્ટિક્યુલર એક જ સમાજના કોન્ટ્રાક્ટરો બધા જ કામમાં લાગેલા હતા. તો શું કહેવા માગું છું કે હું પ્રજાને પણ એ જ કહું છું કે ખરેખર હું કોઈ સમાજનો વિરોધી નથી, છતાંય પણ હું એવું જ કહું છું, પરંતુ દરેક સમાજને સાથે રાખીને ચાલો તો બહુ સારું. બાકી આજે નહીં તો કાલે બાંગ્લાદેશવાળી અહીંયા થશે અને થશે જ. તો કટકીમાં પણ આ જ રીતની સ્કીમ ચાલતી હશે. હું આપના માધ્યમથી એક તો પહેલાં એવું જાણવા માગું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને બનાવ્યા હતા, જે દલિત સમાજમાંથી આવે છે. મને ખ્યાલ છે ત્યાંથી એક વખતે ભાજપના ધારાસભ્યએ એમણે એવું કહેવામાં આવ્યું હતું કે આ ખડગેજી ચાલી શકતા નથી, બેઠી શકતા નથી, આમને કેમ બનાવે છે. પણ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રશ્ન હતો. એટલે આ લોકોની માનસિકતા જુઓ કે આ બીજી પાર્ટીમાં બી દલિત સમાજનો કોઈ વ્યક્તિ આગળ ના હોય, આ લોકોની માનસિકતા જતી થાય છે. અચ્છા, તો તમારી શું માંગ છે કે ટેન્ડરમાં પણ તમામ જે લોકો છે એનો સમાવેશ થવો જોઈએ? ટેન્ડરમાં અમારી એવી માંગ છે કે જો તમે બધી રીતે અનામત આપતા હોય તો થોડું ઘણું અહીં બી અનામત આપો તો પીછડે ને બીજા વર્ગોને બી ફાયદો થાય અને થોડી સમાજ એ રીતે જાગૃત થઈને ઊંચો આવે. એટલે કે જે પ્રમાણે ધારાસભ્યએ પત્ર લખ્યો છે ત્યારે તમામ લોકો માંગ કરી રહ્યા છે કે તમામ જે સમાજના લોકો છે તેને, અને ખાસ કરીને સમાજ નહીં પરંતુ જે એજ્યુકેટેડ વ્યક્તિ છે, જેની પાસે જ્ઞાન અને કૌશલ્ય રહેલું છે, તેવા લોકોને જો સ્થાન અને ટેન્ડર કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો એક સારું વિકાસ જે છે તે થઈ શકે છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે સરકારી કોન્ટ્રાક્ટમાં અનામતને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. અનામતનો મુદ્દો ફરી એકવાર રાજ્યમાં ચગી ચૂક્યો છે. મહત્વની વાત છે કે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હવે સરકારી કોન્ટ્રાક્ટમાં પણ અનામતની માંગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે 95% કોન્ટ્રાક્ટ જે છે કે તે એક સમાજના લોકોને જ આપવામાં આવતું હોય છે, ત્યારે એસટી એસસી અને ઓબીસી સમાજના લોકોને પણ અનામત આપવાની માંગ જે છે તે અત્યારે ધારાસભ્ય કરી છે. આપણે જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ છે કે વિદ્યાર્થીઓ સાથે જ આપણે સીધી વાત કરીશું. ખાસ કરીને વાત કરીએ તો અનામતની વાત છે. બોટાદના ધારાસભ્યની એક માંગ ઉઠી છે. કઈ રીતે જુઓ છો કે એસસી એસટી અને ઓબીસી વિભાગમાં પણ અનામત હોય છે, કારણ કે સરકારી કોન્ટ્રાક્ટમાં એક જ સમાજના લોકોને જ માન્યતા આપવામાં આવે. બિલકુલ સાચી વાત છે. આજે ધારાસભ્યએ જે માંગ ઉઠાવી છે એને અમે સ્વીકારીએ છીએ, કારણ કે આવું હોવું જ જોઈએ. કારણ કે તમે જુઓ કે ગવર્મેન્ટના જેટલા પણ કોન્ટ્રાક્ટો હોય છે, જે રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ હોય કે બ્રિજનો કોન્ટ્રાક્ટ હોય કે ગવર્મેન્ટનો કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય, પરંતુ એક જ જાતિના લોકોને દરેક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અને એવું લાગે છે કે આ કોન્ટ્રાક્ટ એક જ જાતિના લોકોને મળવાને કારણે એ લોકો પોતાને માની બેઠા હોય કે હવે એ લોકો જ રાજા છે. જેના કારણે તમે જુઓ કે રોડ રસ્તાની હાલત તમે જોઈ શકો છો, બ્રિજની હાલત તમે જોઈ શકો છો કે થોડાક સમયની અંદર એ લોકો રોડ રસ્તા એટલા બગડી જાય છે. તો જે ધારાસભ્ય જે માંગ ઉઠાવી છે કે આ જે કોન્ટ્રાક્ટ હોય એમાં પણ અનામત લાવવામાં આવે, જેથી કરીને એસસી એસટી અને ઓબીસી ના જે લોકો છે તે લોકોની અંદર પણ અનામત જો સિસ્ટમ હોય તો આ કોન્ટ્રાક્ટ દરેક જાતિના લોકોની વચ્ચે વેચાય. એવું ના થાય કે કોઈ એક જ જાતિના લોકોને કોન્ટ્રાક્ટ મળે. જો અનામત આ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં આવે તો દરેક જાતિના લોકો જે એસસી એસટી ઓબીસી માંથી આવે છે અને જે ખરેખર મહેનત કરીને આ કામ કરે છે તે લોકોને પણ આ કોન્ટ્રાક્ટ મળે, જેના કારણે ભ્રષ્ટાચાર પણ ઓછો થશે અને દરેક જાતિના લોકોને એક નવો રોજગાર પણ મળશે. નવો રોજગાર મળવાની વાત છે. ખાસ કરીને કે બોટાદના ધારાસભ્યએ રજૂઆત કરી છે
એસસી એસટી ને ઓબીસી તમામ વિભાગમાં કહી શકાય કે હવે અનામત આવવું જોઈએ, કારણ કે રોજગારી મળી શકે. શું આપનું મંતવ્ય શું? આજના ટાઈમ પર જોશો તો ઘણી જગ્યાએથી જાતિવાદ નાબૂદ થયો છે, પરંતુ હજી પણ ઘણા એવા ક્ષેત્રો છે ત્યાં જાતિવાદ ચાલી રહ્યો છે. અને આના લીધે ક્યાંક ને ક્યાંક જે એસસી એસટી ઓબીસી ના જે પણ નાગરિકો છે તેઓ સાથે ઘણો અન્યાય થતો હોય છે, તેઓને રોજગાર મળી રહેતો નથી. ક્યાંક ને ક્યાંક આજે જોશો કે સરકાર દ્વારા જે પણ રોજગાર આપવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમાં એસસી એસટી ઓબીસી વાળા એવા ઘણા નાગરિકો હોય છે જેઓને રોજગાર નથી મળી રહેતો, તેઓનો જે રેશિયો હોય છે તે ખૂબ ઓછો હોય છે. તો આના પર બી સરકારે વિચારવું જોઈએ ને, જે અનામત હોય છે એસસી એસટી ઓબીસી વાળા તેઓને પણ અમુક ટકા રોજગાર એ લોકોએ આપવો જોઈએ, કોન્ટ્રાક્ટ આપવા જોઈએ. કોન્ટ્રાક્ટ આપવો જોઈએ, ધારાસભ્યની માંગને સ્વીકારવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો એસસી એસટી ઓબીસી દરેક વિભાગમાં અત્યારે રોજગારની વાત કરીએ તો ખૂબ જ ઓછો રોજગાર મળતો હોય છે. ત્યારે એક ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. શું કહો છો આ રજૂઆત? સૌપ્રથમ તો સરકારે પોતાનો ફાયદો ભૂલીને ખરેખર જે પોતાની લાયકાત ધરાવે છે એવા એસસી એસટી અને ઈડબ્લ્યુએસ ઓબીસી જેવા જે અધિકારો છે એ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે, કારણ કે હાલના સમયમાં તમે જોઈ શકશો કે જેટલા પણ સરકાર દ્વારા આપેલા જે કોન્ટ્રાક્ટ છે એ ફક્ત એક જ જાતિના લોકોને આપવામાં આવી રહ્યા છે. તો એના કારણથી આજે તમે જોઈ શકશો કે દરેક કોન્ટ્રાક્ટમાં આજે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. તો સરકારે ચોક્કસ પસંદગી કરીને અને એસસી એસટી ઈડબ્લ્યુએસ ઓબીસી જેવા સમાજના લોકોને પણ કોન્ટ્રાક્ટ આપવું પડે, જેનાથી એ લોકો પોતાની પ્રગતિ કરી શકે. અને વાત કરવામાં તો ભારત દેશના સંવિધાનમાં પણ એસસી એસટી અને તમામ જાતિના લોકોનો સમાવેશ કરવામાં આવ્યું છે, અને એ જાતિને આગળ વધારવું અને ભારત દેશના સમગ્ર જાતિના લોકોને એક સમાન રાખવું એવી આજે અમારી પણ રજૂઆત છે. અને બોટાદના જે ધારાસભ્ય આ વસ્તુની વાત ઉઠાવી છે એમને પણ અમે આવકારીએ છીએ, અને સરકારને એક આ ભારત દેશનો એક યુવા તરીકે અમે રજૂઆત પણ કરી રહ્યા છીએ. યુવા તરીકે એક રજૂઆત કરીએ છીએ. ખાસ કરીને બેરોજગારી વધી રહી છે, સમાજને લઈને અનેક જાતિવાદ વધતા હોય છે, અનેક જગ્યા પર જાતિવાદ ઓછા પણ થયા છે, પરંતુ હજુ પણ અનેક સમાજના જે સરકારી જે કોન્ટ્રાક્ટરો હોય છે તે સમાજના લોકોને જ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. મારો મોટામાં મોટો પ્રશ્ન બોટાદના ધારાસભ્યને છે, આ એક જાતિવાદક જે પોલિટિક્સ રચી રહ્યા છે એ બંધ કરીને જે આ કોન્ટ્રાક્ટ ના યોગ્ય હોય એમને આપવામાં આવે. કોન્ટ્રાક્ટની અંદર ના કે કોઈ જાતિવાદક લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે, કોન્ટ્રાક્ટ જે યોગ્ય હોય એને આપવામાં આવે. એ પ્રશ્ન ઉઠાવ્યો તો સારું રહેતું, પરંતુ આજ દરેક જગ્યા પર જાતિવાદક પોલિટિક્સ રચે છે, એક તદ્દન ખોટું છે. મારો પ્રશ્ન એ જ છે એમને કે શું આ જાતિવાદક પોલિટિક્સ કરીને આપણા દેશનું ભવિષ્ય સારું થશે? આપણા દેશનું ભવિષ્ય સારું થશે. આપણી સાથે બીજા છે, એમની સાથે વાત કરીશું. ખાસ કરીને જાતિવાદનું એક પોલિટિક્સ ઉભું કરવામાં આવ્યું છે. મુખ્ય કામ છે તે કરતા નથી. નેતાઓ જે છે તે એકબીજાને ખો આપી રહ્યા છે, કહી શકાય કે રાજીનામા આપવાની માંગો કરી રહ્યા છે. તો શું સરકારના આ નિર્ણયથી નાગરિકોનું ભલું થશે? 100% આજે તો જ્યારે ન્યૂઝ મીડિયા મારફતે અમે જોતા આવીએ છીએ તો સરકાર પોતાના લાભ માટે જ મીડિયામાં વાતચીત કરતી હોય છે કે મિટિંગો રચતી હોય છે. એ સમગ્ર ઘટનામાં ક્યાંક એક પણ લોકોની કે નાગરિકોની વાત કરવામાં નથી આવતી. આજે તમે જોઈ શકશો કે દેશભરમાં ગુજરાત રાજ્યમાં વારંવાર બ્રિજ ઘટવાની, રોડ રસ્તા ઘટવાની વાતો ચાલી રહી છે. કેટલાક લોકો તે મૃત્યુ પામતા હોય છે. તો સરકાર એમના ફેમિલીઓને 2-3 લાખ રૂપિયાને શું એમના જીવનને ખરીદવા માંગે છે? ખરેખર વાત કરવામાં આવે તો એ નાગરિકો માટે કરવામાં આવે, નહીં કે તમારું રાજીનામું લઈએ કે એનું રાજીનામું લઈએ. વાત કરો તો નાગરિકોના ન્યાય માટે અને હક માટે વાત કરો. વાત કરો તો ન્યાય અને હક માટેની વાત હોય. ખાસ કરીને એસસી એસટી ઓબીસી ના હકની વાત છે ત્યારે સમગ્ર સમાજને એકઠું થવાની વાત છે, ત્યારે આ સમાજના ભાગલા પડવાની અંદર ચર્ચા થઈ રહી છે. શું કહેશો? બિલકુલ સાચી વાત છે કે હાલની જે સરકાર છે એ કામો તો ઓછા, પરંતુ સમાજની અંદર ભાગલા કરવાના કામ વધારે કરી રહી છે. તમે જુઓ કે ભાઈ ને ભાઈ સાથે લડાવવાના જો કામ કરતી હોય, હિન્દુ ને મુસ્લિમ સાથે લડાવવાના કામ કરતી હોય, તો એકમાત્ર હાલની આ સરકાર કરી રહી છે. તો આવું ના થવું જોઈએ. જે ખરેખર લોકોને જે જીવન જરૂરિયાતની જરૂર છે, રોડ રસ્તા પાણી, એ તો વ્યવસ્થિત મળતા નથી. અને તમે જુઓ કે આ મોંઘવારી પણ કેટલી દિવસે ને દિવસે વધી રહી છે, બેરોજગારોની સંખ્યા કેટલી વધી રહી છે. તો એના પર સરકાર કોઈ તટસ્થ પગલા લેતી નથી, અને એ લોકો ફક્ત ધર્મની રાજનીતિ કરે છે, જાતિવાદની રાજનીતિ કરે છે, અને લોકોનું ધ્યાન ગુમરાહ કરી રહ્યો છે. હમણાં ઇલેક્શન આવશે એટલે કંઈક નવું મુદ્દો લાવી દેશે, લોકોની વચ્ચે લડાઈ દેશે. પરંતુ જે આ વાત કરી આપણે કે જાતિવાદ એ આ સરકાર વધારો કરી રહી છે, માટે આ સરકારને હવે અમે યુવાઓ દ્વારા અમે કહેવા માંગીએ છીએ કે જાતિવાદ ઓછો કરો અને જે ખરેખર કામ કરવાના છે એ કામ પર ધ્યાન આપો. ખરેખર જે કામ કરવાની વાત છે તે કરવામાં જ આવે. ખાસ કરીને વાત કરીએ તો અનામતને લઈને એક મુદ્દો છેડાયો છે સરકારમાં,
કહી શકાય કે 95% જે કોન્ટ્રાક્ટ જે છે તે એક જ સમાજના લોકોને આપવામાં આવતા હોય છે. તેની માંગને લઈને હવે ધારાસભ્યએ એક કહી શકાય કે ધ્વજ ફરકાવ્યો અને તરત એમને માંગ કરી છે. આ આક્ષેપો સાથે કે એસટી, એસટી, ઓબીસી વિભાગમાં પણ આ પ્રકારના કોન્ટ્રાક્ટ જે છે તે આપવામાં આવે જેથી કરીને બેરોજગાર જે છે તે ટળી શકે છે. વડોદરા શહેરના નાગરિકોનું કહી શકાય કે ધારાસભ્યના સમર્થનમાં કહી શકાય કે નિવેદન આપવામાં આવ્યું છે. મિશ્ર પ્રતિસાદ પણ મળવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારે જાતિવાદની પોલિટિક્સ જે છે તે સરકાર ન કરે તેવી માંગ પણ અત્યારના આજના યુવાનો છે તે કરી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વલસાડની જનતા પાસેથી જાણીશું કે સરકારી કોન્ટ્રાક્ટમાં અનામતને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. વલસાડ સહિત ગુજરાતની અંદર રોડની અંદર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, તો ક્યાંક બ્રિજની અંદર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. ત્યારે આવા સમયે એક રાજકારણ ગરમાયું છે. રાજકારણ નહીં પરંતુ હાસ્યાસ્પદ એક નિવેદન આવ્યું છે બારે. બોટાદના ધારાસભ્ય એ એક નિવેદન આપ્યું છે કે કોન્ટ્રાક્ટરો જે સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે એક જ વ્યક્તિને આપવામાં આવે છે, એટલે એક જ સમાજના વ્યક્તિઓને આપવામાં આવે છે. પરંતુ એ જે કોન્ટ્રાક્ટ 95% કોન્ટ્રાક્ટ છે તે એસસી, એસટી, ઓબીસીને આપવા પડે. એટલે કે જે કોન્ટ્રાક્ટરો છે તેની અંદર પણ હવે અનામતની માંગ કરવામાં આવે છે. તો કેટલા હદે આ વ્યાજબી કહેવાય, કેટલા હદે વ્યાજબી ન કહેવાય, કારણ કે હવે તો કોન્ટ્રાક્ટરોમાં પણ રાજકારણ ચાલુ થઈ ચૂક્યું છે. અપૂર્વભાઈ, શું લાગે છે 95% હવે એસસી, એસટી, ઓબીસી ને આપવું પડે, શું લાગે તમને? તમે કીધું તો મયુરભાઈ ખૂબ જ હાસ્યાસ્પદ નિવેદન છે. સરકારમાં તો અનામત છે જ. એ જે પુલનું જે સુપરવિઝન કરનારા જે છે તેમાં તો અનામત છે જ, તો પછી આ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને શું કામ? આ ખાનગી ક્ષેત્ર છે, ખાનગી ક્ષેત્રમાં અનામતની વાત જ ક્યાં આવી? એકચ્યુઅલી એમાં એવું હોવું જોઈએ કે ભાઈ કયા માણસ ઈમાનદાર છે, નિષ્ણાત છે, એવું નિવેદન હોવું જોઈએ કે નિષ્ણાતને જ આપણે આપશું. કોન્ટ્રાક્ટરની અમુક લાયકાત ફિક્સ કરો. એવા લાયકાતવાળા કોન્ટ્રાક્ટરને આપે તો મજબૂત બને કામ, અને એના ઉપર સુપરવાઇઝર જે હોય તે સરકારી ખાતા તેમાં પણ એવામાં લાયકાતવાળા માણસને આપો, નહીં કે જાતિ પ્રમાણે. જાતિ પ્રમાણે જો આપશે તો આપણો દેશ અધોગતિ તરફ જ જશે, પ્રગતિ કોઈ દિવસ નહીં થઈ શકે. એમનું એમ પણ કેવું છે ખાસ કરીને કે આ એક જ જ્ઞાતિના લોકોને આપે ને એટલે આ બધા અકસ્માતો થઈ રહ્યા છે. શું કેવું? ના, એ વાત તો હું માનતો નથી કે એક જ જ્ઞાતિને આપે, પરંતુ જે પ્રમાણે જે કોઈ રાજકારણમાં હોય તો ચોક્કસ પ્રદેશના માણસને આપે એવી એક પેટર્ન વર્ષોથી જોવા મળે છે કે જે રાજ્યમાં જે પ્રદેશના જે વિસ્તારના નેતાનું જોર હોય તે વિસ્તારના કોન્ટ્રાક્ટરો આવે છે. એટલે તે એક કહી શકાય. બાકી એક ચોક્કસ જ્ઞાતિના હોવાનું આ એક ખૂબ જ નિમ્ન કક્ષાનું રાજકારણ હાલ દેખાઈ રહ્યું છે. બોટાદના ધારાસભ્યનું હાસ્યાસ્પદ નિવેદન છે. શું લાગે કેવા પ્રકારનો કોન્ટ્રાક્ટરોને કામ આપ્યું હોવું જોઈએ? ખરેખર તો શિક્ષિત અને ઈમાનદાર વ્યક્તિને કામકાજ આપવું જોઈએ. આમાં કોઈ જ્ઞાતિવાદ ચાલે નહીં. સારા રોડ બનાવતો હોય એવા સારા વ્યક્તિઓને, સારી વ્યક્તિઓને જ ચૂનો, જે કોઈ પણ જ્ઞાતિનો હોય એથી કોઈ મતલબ નથી રહેતો. પણ સરકારે આ બાબતે ભણેલા ગણેલા અને વેલસેડ કોન્ટ્રાક્ટરને આપે તો કદાચ કામની ક્વોલિટી સુધરશે. બાકી તો આમાં જ્ઞાતિ તો કંઈ ક્યાંય આવતી જ નથી. જ્ઞાતિ વિશે પેલું જો કદાચ કરવા માંગશે તો પછી આ દેશનો નહીં, ગુજરાતનો વિકાસ કે દેશનો વિકાસ શક્ય નથી. વલસાડને કર્મભૂમિ બનાવી છે. બોટાદ તો તમારી પોતાની જન્મભૂમિ છે અને ત્યાંના જ ધારાસભ્ય નિવેદન આપ્યું. શું કેવું છે? બોટાદના ધારાસભ્ય નિવેદન ખરેખર હાસ્યપદ નિવેદન છે. મેં બોટાદના બાજુના ગામનો જ છું, બોટાદનો જ છું, દિલીપભાઈ ખાતર મારું નામ. પણ આ ટાઈપના નિવેદન યોગ્ય નથી. કોઈ એક વ્યક્તિ કે કોઈ જ્ઞાતિ, તમે ક્વોલિટી જુઓ, ક્વોન્ટિટી નહીં. બરાબર? તમે હારા માણસોને લાવો, ભણેલા ગણેલા, જેને અનુભવ હોય આ બ્રિજનો કે રોડ બનાવવાનો, મટીરિયલ સારું વપરાવો તો સારું. બાકી તો આ તો રાજકારણની વાત છે, એમાં કઈ બીજું કઈ કહેવાય એવું નથી. રાજકારણની વાત આવે, આની અંદર પણ રાજકારણ. દિશાબેન, શું કેવું છે બોટાદના ધારાસભ્યનું નિવેદન? શું કેવું છે? મયુરભાઈ, સૌ પ્રથમ તો એક જાગૃત દેશના નાગરિક તરીકે અને પત્રકાર તરીકે મને તો પોતાને અત્યારે હાસ્યાસ્પદ નિવેદન તમે કીધું ને, ખરેખર મને હસવું આવે કે શું આ ધારાસભ્ય છે પોતે જેમણે નિવેદન આપ્યું. અને રહી વાત જે રીતે કોન્ટ્રાક્ટ આપવાની, જાતિવાદ અને જ્ઞાતિવાદ જો આમાં લાવવામાં આવશે તો ખુલ્લેપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું જ દેખાઈ આવે. સૌથી પહેલી વાત તો તમે જો કોઈકને કોન્ટ્રાક્ટ આપો છો તો એ ઓપન કેટેગરીમાં જ આપવાનો હોય. સારો કોન્ટ્રાક્ટર કોણ છે, કામ કયા સારા થાય છે, ને સૌપ્રથમ જો કોન્ટ્રાક્ટ આપતી વખતે ટેકનિકલ સેન્ક્શન TS ની જે વાત છે એ પણ ખૂબ જ મહત્વનું છે, જે લેવાવું જોઈએ. કારણ કે આ રીતના જો જાતિવાદ અને જ્ઞાતિવાદ પર જો કોન્ટ્રાક્ટ આપવાનું શરૂ થશે તો આ દેશ ક્યાં જઈને ઉભો રહેશે ને અત્યારે જે બધી ઘટનાઓ બની રહી છે આપણે સૌ કોઈના સાક્ષી છે.
તો જાતિવાદ ઉપર જો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તો દેશ કઈ જગ્યા પર જઈને ઊભો રહેશે? હાલ તો જે બોટાદના ધારાસભ્ય છે તેના નિવેદન ઉપર જે વલસાડવાસીઓ છે તે હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.